જય હિન્દ. આજે આપણે 7મા ધોરણમાં ગણિતમાં 9મું ચેપ્ટર એટલે કે પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરશું. એમાં સ્વાધ્યાય 9.2 આપણે આવ્યા. હવે 9.2 ની અંદર આપણે સ્પેશિયલ વર્તુળનું આખું સ્વાધ્યાય કહી શકીએ આપણે, કારણ કે આમાં બધા જ દાખલા છે એ વર્તુળને આધારે દાખલા ગણવાના છે. હવે આ વર્તુળ છે એમાં એક કેન્દ્ર હશે. વર્તુળના કેન્દ્રથી એની બોર્ડર સુધીનું માપ છે એને ત્રિજ્યા r કહેવાય. બરાબર. હવે r ને આપણે ડબલ કરીએ એટલે આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા ભેગી કરી દઈએ ત્યારે એક વ્યાસ મળે એટલે કે ડાયામીટર d. હવે આ સિમ્પલ એવો ખ્યાલ છે એ તમને ઓલરેડી ખબર જ છે. હવે આપણે આગળ આ સ્વાધ્યાય માટે કઈ કઈ વસ્તુ જોવાની છે, કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, તો એ છે વર્તુળનો પરિઘ. હવે વર્તુળનો પરિઘ શું છે તો કે વર્તુળની અંદર એની બોર્ડર લાઈન નું માપ હોય ને એને વર્તુળનો પરિઘ કહેવાય. બોર્ડર લાઈન નું માપ મતલબ અહીંયાથી અહીંયા પાછું રાઉન્ડ ફરીને આવો તો જે અંતર આપણે કાપ્યું એનો વર્તુળનો પરિઘ કહેવાય. બરાબર. તો એને આપણે સિમ્પલ શોધવું હોય તો અહીંયા ગમે એક વસ્તુ આપી હોય, કાં r આપ્યા હોય કાં d આપ્યા હોય, તો એની ઉપરથી આપણે વર્તુળનો પરિઘ શોધી શકીએ. શું કામ, કેવી રીતે? તો કે એનું સરળ મજાનું સરસ મજાનું સૂત્ર છે પાઈ d, પાઈ ગુણ્યા d. હવે આ પાઈ છે તમારા માટે નવો છે. પાઈ નો મતલબ હકીકતે તમે જોવા જાવ તો પાઈ એક અચળ સંખ્યા છે. અત્યાર માટે એટલું ધ્યાનમાં રાખો કે પાઈ છે એનું મૂલ્ય ફિક્સ જ હોય, એ કોઈ દિવસ બદલે નહીં. જેમ આપણે મેં તમને પહેલાય કીધું હતું કે ચળ અને અચળ. ચળ એટલે શું તો કે એનું મૂલ્ય સતત બદલતું હોય, અને અચળનું મૂલ્ય તો કે ભાઈ એ સત્ય સનાતન છે, કોઈ દિવસ ફરશે નહીં. તો આ પાઈ છે એનું મૂલ્ય થશે 22/7. બરોબર. આ પાઈ નું મૂલ્ય છે. હવે એને આપણે ભાગાકાર કરીએ ને કેલ્ક્યુલેટરમાં તો 3.14 સમથિંગ આવે. બરોબર. એટલે ક્યારેક આપણે દાખલામાં આપણી સરળતા માટે 22/7 લખી શકીએ અને 3.14 પણ લખી શકીએ. બરોબર. બંને સાચા છે. પણ જ્યારે તમને દાખલો ગણશો ત્યારે તમને કાઉન્સમાં સાઈડમાં કીધેલું જ હશે કે ક્યારે 22/7 નો ઉપયોગ કરો, ક્યારે 3.14 નો, અને આપણે આપણી અનુકૂળતા પ્રમાણે દાખલો ગણી શકશું. હવે વર્તુળના પરિઘ વિશે આપણે શીખી ગયા, પણ સાથે સાથે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જ્યારે આપણને r ની કિંમત આપેલી છે ત્યારે આ d ની જગ્યાએ આપણે r નો ઉપયોગ કરવો હોય તો કઈ રીતે? તો કે d ની જગ્યાએ r એટલે બે વાર r નો સરવાળો થાય છે એટલે કે 2r. તો અહીંયા બીજું સૂત્ર થશે 2πr. આ 2πr છે એ પણ વર્તુળના પરિઘનું સૂત્ર છે. એટલે આ બે વસ્તુ યાદ રાખી. હવે ત્રીજી વસ્તુ છે વર્તુળનું ક્ષેત્રફળ. હવે આ વર્તુળનું ક્ષેત્રફળ શું છે તો એનું સૂત્ર છે πr². હવે આ સૂત્ર છે એમાં r નો વર્ગ કરો અને પાઈ સાથે ગુણી દો એટલે એનું ક્ષેત્રફળ આવી જાય. એ વર્તુળે કેટલો એરિયા રાખ્યો એની આપણને ખ્યાલ મળી જાય. હવે πr² અને 2πr એ બેમાં જરાક એવો ડિફરન્સ છે. આ બગડાનો, અહીંયા બગડો ઉપર માળિયામાં ચલેલો છે અને અહીંયા બગડો ગુણાઈ ગયેલો છે. બરોબર. એટલે તમારામાંથી મોટા ભાગના છોકરાઓ છે એ ભૂલ ક્યાં કરશે? અહીંયા જ કરશે. શોધવાનું હશે પરિઘ અને તમે વર્ગ કરીને બેસી જશો. એટલે હંમેશા યાદ રાખજો કે વર્ગ કોનો છે? r નો વર્ગ છે. ક્યારે? ક્ષેત્રફળનું સૂત્ર ઉપયોગ કરો ત્યારે. અને અહીંયા બગડો છે એ ગુણાકારમાં છે. ક્યારે? તો કે પરિઘનો ઉપયોગ કરો ત્યારે. હવે આપણે આગળ સ્વાધ્યાયના પહેલા દાખલાથી શરૂઆત કરશું. ક્વેશ્ચન 1 નો a. બોલો જોઈ રકમ. નીચે વર્તુળની ત્રિજ્યા આપેલ છે, તેના પરથી વર્તુળનો પરિઘ શોધવાનો છે. જો આપણને અહીંયા ત્રિજ્યા આપેલી છે અને એની ઉપરથી એની બોર્ડર લાઈન નું માપ શોધવાનું છે. બરાબર. હા, શું છે રકમ? અને જ્યાં પાઈ બરાબર 22/7 જો અહીંયા બધામાં ફિક્સ 22/7 લેવાની છે પાઈ. વેરી ગુડ. ઓકે. 14 સેમી. 14 સેમી છે આપણી રકમ. હવે સિમ્પલ વર્તુળનો પરિઘ શોધવાનું કીધું તો વર્તુળના પરિઘનું સૂત્ર લખીએ.
શું છે સૂત્ર? પાઈ ડી અથવા તો 2 પાઈ આર. હવે અહીંયા આપણને ત્રિજ્યા આપેલી છે તો આપણે 2 પાઈ આર વાળું સૂત્ર લેશું. હવે 2 એટલે 2. પાઈ ની કિંમત આપણે કેટલી લેવાની છે? 22 ના છેદમાં કેટલી છે? 22 ના છેદમાં 7. વેરી ગુડ. આર ની કિંમત કેટલી લેશું? 14 સેમી. વેરી ગુડ. અહીંયા 14 લખશું. હવે સિમ્પલ એવું કઈક કનેક્શન છે. જો આ સાતડામાં 14 માં શું કનેક્શન છે? 7 દુ 14. વેરી ગુડ. સોરી, હા. હવે સિમ્પલ ગુણાકાર 22 દુ 44. 44 દુ 88. વેરી ગુડ. તો આપણો જવાબ આવી ગયો 88 સેમી. સમજાય છે ને? હા. ઓકે, સરસ. ચાલો હવે આ 14 સેમી વાળો આપણે દાખલો ગણી નાખ્યો. આના પછીનો બીજો દાખલો આની જે વોજ છે ખાલી આંકડો બદલે છે. બોલો જોઈએ રકમ. 28 સેમી. ઓકે, 28 સેમી. હવે 28 સેમી કીધું છે એટલે સિમ્પલ અહીંયા 22 ના છેદમાં 7 એમને એમ રહેશે, 2 એમને એમ રહેશે, પાઈ ની કિંમત 22 ના છેદમાં 7 એમને એમ રહેશે, આર ની જગ્યાએ 28. બસ, કાઈ નથી દાખલામાં. હવે પાછું કનેક્શન જુઓ, કાંઈક કનેક્શન છે. 7 એકા 7. 7 દુ 14. 7 તેરી 21. 7 ચોક 28. વેરી ગુડ. 7 4 28. હવે સિમ્પલ ગુણાકાર 22 દુ 44. 44 ચોક કેટલા થાય જોજો. ચોકે ચોકે 16. 16 નો છગડો. છગડો, 16 ને 17. લખી નાખો. આવી ગયો 176 સેમી. સેમી. વેરી ગુડ. સમજાય છે ને? હા. વેરી ગુડ. ચાલો હવે આ 28 સેમી અને 14 સેમી નો આપણે દાખલો કરી લીધો. ત્રીજો દાખલો નો રકમ 21 સેમી. હા. તો હવે 28 ની જગ્યાએ 21 મૂકો, સોલ્વ કરી નાખો. આ દાખલો તમારા માટે પ્રેક્ટિસમાં છે. બરાબર? પ્રેક્ટિસ જેટલી કરશો એટલા તમને દાખલા ઈઝી લાગશે. કાંઈ નથી, દાખલામાં સૂત્રમાં કિંમત મૂકવાની થાય છે. ઓકે, ચાલો તો બીજા દાખલાની રકમ હું કહું ત્યારે બોલજે. નીચેના વર્તુળના ક્ષેત્રફળ ગણો જ્યાં પાઈ બરાબર 22 ના છેદમાં 7 લો. વેરી ગુડ. શું છે રકમ? વર્તુળના ક્ષેત્રફળ એનો શું છે પહેલી રકમ? ત્રિજ્યા આપેલી છે 14 મીમી. હા, ત્રિજ્યા. જો આ ત્રિજ્યા ખાસ ધ્યાનમાં લેજો, 14 મીમી. અહીંયા ત્રિજ્યા છે કે વ્યાસ છે એ પહેલા જોઈ લેવાનું, પછી એ રીતે આપણે આગળ વધવાનું. તો અહીંયા આપણને ત્રિજ્યા આપેલી છે. હવે વર્તુળના ક્ષેત્રફળ ગોતવાનું છે તો ક્ષેત્રફળનું જ સૂત્ર ઉપયોગ કરશું, પરિઘનું તો ન થાય. એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈ ની કિંમત કેટલી લેવાની કીધી હતી? 22 ના છેદમાં 7. 22 ના છેદમાં 7. આર ની કિંમત 14 મીમી. 14 મીમી છે. તો આપણે અહીંયા આર નો વર્ગ છે એટલે કે 14 ગુણ્યા 14. બરોબર? વર્ગ નો મતલબ થાય એની સંખ્યા સાથે બીજી વાર ગુણાકાર. એટલે અહીંયા 14 ગુણ્યા 14 આવશે. બરાબર? સમજાય છે કઈ રીતે વર્ગ નો મતલબ બે વાર ગુણાકાર કરી નાખો. હવે આ તમને એમ થાય કે શું કામ અહીંયા વર્ગ લખવાની જગ્યાએ બે વાર ગુણાકાર કર્યો? સિમ્પલ, છેદ ઉડાડવામાં કામ આવે. 7 દુ 14. હવે દાખલો સરળ થઈ ગયો. 22 દુ 44 ગુણ્યા 14 કરવાના છે. 44 ગુણ્યા 14 કરવાના હોય ને, કાંઈ વાંધો નહીં, આપણે થઈ જશે. 14 ચોક 56. 56 નો છગડો વધી પડી 5. 14 ચોક 56 ને 5 કેટલા થાય? 61. બરાબર? એટલે 616. શું આવ્યું? મીમી. પણ અહીંયા જોજો, ક્ષેત્રફળમાં બે રીતે તમે એના એકમ એટલે કે યુનિટ લખી શકો. એક તો મીમી નો વર્ગ, અથવા તો આ રીતે ન લખવું હોય તો કઈ રીતે લખાશે? તો કે ચોરસ મિલીમીટર. બરાબર? આ રીતે પણ લખી શકાય. આ બે સાચા છે. આ સિમ્પલ 616 આવી ગયો. કાંઈ નથી, છેદ ઉડાડ્યો, ગુણાકાર કર્યો, જવાબ આવી ગયો. હવે આપણે બીજા દાખલા તરફ જઈએ. બીજા દાખલાની રકમ બોલો.
49 મીટર. વ્યાસ હા, વ્યાસ જો આવ્યું ને, કેટલું? 49 મીટર. 49 મીટર. સરસ. હવે સિમ્પલ ક્ષેત્રફળનું સૂત્ર તો એ જ રહેશે, ભલે વ્યાસ આવ્યું છતાંય આપણે આ જ સૂત્ર ઉપયોગ કરશું. હવે પાઈ ની કિંમત છે 22/7. આર ની કિંમત 49 મીટર નથી. શું કામ? તો કે એ વ્યાસ છે. વ્યાસના અડધા કરો ને એટલે ત્રિજ્યા મળે. સમજાય છે ને? વ્યાસ હોય વર્તુળમાં એના અડધા કરી નાખો ને ત્યારે એની ત્રિજ્યા મળે. હવે આ વ્યાસના અડધા કરીએ એટલે કે 49 ના અડધા લખવા હોય તો 49/2 લખી શકું. ઓકે. હવે એનો વર્ગ છે એટલે 49/2 બે વાર ગુણાશે, બે વાર ગુણાઈ જાય એકબીજાને, વર્ગ છે એટલે. હવે સિમ્પલ અહીંયા છેદ ઉડાડો, 27 49 અને 2 11 22. 11 તો 22 થાય ને? હા. ઓકે. હવે કાઈ જો ટેન્શન લેવાની જરૂર નથી. મોટો ગુણાકાર લાગે પણ એટલો અઘરો નથી. છેદમાં તો 2 જ છે, છેદમાં 2 ભલે ને રહે. અહીંયા 11 અત્યારે એમને એમ રાખો. આ બે નો ગુણાકાર કરી નાખીએ. હવે 9 સત્તા 63. 63 નો તગડો વધી પડી 6. બરાબર. 7 ચોક 28. 28 ને 6 34. અહીંયા 34 લખી નાખો. 343 મળી ગયા. છેદમાં કેટલા છે? 2. એટલે છેદમાં 2 એમને. હવે 11 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર હોય ને તો એક સિમ્પલ એવી મસ્તીની ટ્રીક છે. ગુણાકાર કર્યા વિના આપણે સરવાળાથી આ દાખલો થઈ જાય. જોજો કઈ રીતે. 11 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો હોય ત્યારે સૌથી પહેલા એકમનો અંક એટલે કે છેલ્લો આંકડો એમને એમ લખી નાખવાનો. લખી નાખ્યા 3. પછી આ 3 અને 4 નો આ બે સંખ્યાનો સરવાળો કેટલો મળે? 3 + 4 7. વેરી ગુડ. પછી એની આગળની સંખ્યા સાથે સરવાળો એટલે 4 + 3 કેટલા? 7. અને એની આગળની સંખ્યા લખી નાખો એમને 3. આ થઈ ગયો 11 સાથે ગુણાકાર. તમારે ચેક કરવું હોય તો ચેક કરી શકો છો. 11 × 343 કરશો એટલે 3773 જ મળશે. ભાગ્યા 2. આ સાદો એવો ભાગાકાર 2/2 હોય, ભાગ્યા 10 હોય, ભાગ્યા 100 હોય, એવી એકી સંખ્યા હોય ને એટલે ટેન્શન જરાય નહીં લેવાનું. ભાગાકાર એવડો બધો કઈ થશે નહીં. સિમ્પલ એના અડધા કરવાના છે. અડધા કરવાની એક ટ્રીક છે હો, તમને કહું. જો 3773 છે. હા અહીંયાથી કરું. જો 3773 આ સંખ્યા છે, એમાં 3000 છે બરોબર. તો 3000 ના અડધા શું થશે? 1500 થાય. 1500. 700 ના અડધા શું થશે? 350. 70 ના અડધા શું થાય? 35. અને 3 ના અડધા શું થાય? 1.5. હવે બધાયનો સરવાળો કરો. આ 0.5 એમને 5 ને 1 6, 5 ને 3 8, 5 ને 3 8, 1 ના 1 એમને આવી ગયો. થઈ ગયા અડધા. શું આવ્યું? 1886.5. સ્ક્રીનમાં આવે છે? ક્યાં સુધીનું આવે છે? દેખાય છે પણ ઝાંખું. કઈ વાંધો નહીં. 1886.5 જે આપણને મળ્યો છે એ આપણો આન્સર છે. જો અહીંયાથી આપણે ખાલી સરવાળા જ કર્યા છે બરોબર. અહીંયા સરવાળો કર્યો, અહીંયા સરવાળો કર્યો. આપણે ગુણાકાર કે મોટો ભાગાકાર કરવાની જરૂર પડી નથી. એટલે આ રીતે ટ્રીકનો ઉપયોગ કરો કે ડાયરેક્ટ તમે ગુણાકાર પણ કરી શકો. જે તમને સરળ લાગે એ કરજો. ઓકે. તો આ બે દાખલા આપણે ગણી લીધા. ત્રીજો દાખલો પેલાની જેમ જ પ્રેક્ટિસ માટે તમે લઈ લેજો. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જશું. ચાલો ક્વેશ્ચન 3 બોલો જોઈએ. એક વર્તુળાકાર કાગળનો પરિઘ 114
54 મીટર છે. ઓકે, એક મિનિટ. પરિઘ આપણને આપેલો છે, કેટલો છે? 154 મીટર. ઓકે, પછી તો તેની ત્રિજ્યા શોધો ત્રિજ્યા એટલે કે આર શોધવાની છે, તથા ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ પણ શોધવાનું છે. હવે સિમ્પલ, ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા તમને એમ થાય ક્ષેત્રફળ કેમ મળશે? લે, ત્રિજ્યા નથી તો ત્રિજ્યા કેમ મળશે? તો પરિઘ તો છે અને પરિઘનું સૂત્ર પણ આપણને ખબર છે, એટલે મૂંઝાવાની જરૂર નથી. વર્તુળનો પરિઘ, હવે એમાં આપણે ત્રિજ્યા ગોતવાની છે તો ત્રિજ્યા વાળા સૂત્રનો ઉપયોગ કરશું, 2πr. હવે અહીંયા 2 ની કિંમત છે 2, પાઈ ની જગ્યા આપણે લેશું. કઈ કીધેલું છે કે પાઈ ની કિંમત કઈ લેવાની? 22/7. વેરી ગુડ. તો 22/7 આપણે લેશું અને ગુણ્યા r ની કિંમત ખબર નથી તો r ની કિંમતમાં r જ લખી નાખશું. હવે આપણને આ પરિઘ આપેલો છે, 2πr ની કિંમત આપણને આપેલી છે 154, એટલે 1, 5, 4 બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા r. હવે આ r શોધવાનો હોય ત્યારે બાકીની બધી સંખ્યા છે ને એને બરાબરની બીજી બાજુ મોકલી દે તો આપણને r મળી જાય. વેરી ગુડ. ચાલો, r તો મળી જશે, પણ એક નિયમ એવો છે કે બરાબરની એક બાજુથી બીજી બાજુ લઈ આવી હોય ને તો એ ગુણાકારના સંબંધમાં હોય તો ભાગાકાર થાય, ભાગાકારના સંબંધમાં હોય તો ગુણાકાર થાય, સરવાળાના સંબંધમાં હોય તો બાદબાકી થાય અને બાદબાકીના સંબંધમાં હોય તો સરવાળો થાય. અહીંયા સિમ્પલ ગુણાકાર ભાગાકારના જ સંબંધ છે. તો અહીંયા આગળ વધારીએ દાખલાને, તો 154 તો એમને એમ જ રહેશે. હવે 2 છે એ શેમાં છે? ગુણાકારમાં. હા, એ તો એ ભાગાકારમાં આવી જશે. 22 છે એ ગુણાકારમાં, તો એ પણ ભાગાકારમાં આવી જશે. 7 છે એ ભાગાકારમાં, તો એ ગુણાકારમાં આવશે. થઈ ગયું. હવે ખાલી વધ્યા કેટલા? r. હા, તો એ બરાબરની r એક સાઈડ રાખી દેશું એટલે આનું આપણે સાદું રૂપ આપીએ એટલે આપણને r મળી જશે. એનો અર્થ એવો થાય. હવે આ દાખલામાં પહેલી નજરે જોતા છે ને ઘણાને બીક લાગે, ઓ માય ગોડ, કે આ કેવી રીતે કરશું? 154 ને 7 ને 2 ને 22 ને આવા તો ભાગાકાર ને ગુણાકાર અમને ફાવતા નથી, તો એટલા માટે તો અમે છીએ. જો કઈ રીતે, આ બેકી સંખ્યા અને આ બેકી સંખ્યા એ નથી કરવું તો પેલા તો છેદમાં 22 છે ને એને જ આપણે અડફેટે લઈ લઈએ. જોજો, 11 દુ 22. હવે 154 ના અડધા કરો, 150 ના અડધા કેટલા થાય? 75. 4 ના અડધા 2, 75 ને 2 77. વેરી ગુડ. તો 154 ના અડધા થશે 77. હવે 77 ગુણ્યા 7 ના છેદમાં 2 ગુણ્યા 11. પણ 11 અને 77 નું કઈક કનેક્શન છે. 11 સત્તા 77. હા, એટલે કહીએ છીએ કે ઘડિયા પાકા કરાય. જો કેટલું સરળ થઈ જાય. હવે 7 ગુણ્યા 7 ના છેદમાં 2, 7 7 49. એટલે 49 ના છેદમાં 2. આ આપણી ત્રિજ્યા મળી ગઈ. હવે તમને એમ થાય કે મેં કેમ અહીંયા પોઈન્ટમાં જવાબ નો લખ્યો, 49 ના છેદમાં 2 જ લખ્યા? તો તમે અગાઉના દાખલા યાદ કરો. એક દાખલો આવ્યો હતો જેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું હતું અને એની ત્રિજ્યા કેટલી હતી? 49 ના છેદમાં 2. અહીંયાથી એ જ દાખલો પાછો ફરીથી ચાલુ થશે. બરાબર? એટલે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું મળશે? સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર. પાઈ ની કિંમત છે 22/7. r ની કિંમત કેટલી મળી? 49/2 એટલે 2 વાર ગુણાકાર. આટલું થઈ ગયું. ઓકે, હવે પાછું રિપીટ કરશું. 7 7 49, 11 દુ 22. હવે પાછો ગુણાકાર. 9 સત્તા 63 નો તગડો વધી પડી 6, 7 ચોક 28 ને 6 34 ગુણ્યા 11 અને છેદમાં 2. સિમ્પલ એવો ગુણાકાર. 11 ની સાથે ફરીથી હું તમને ટ્રીક રિપીટ કરાવી દઉં. 11 ની સાથે કોઈ સંખ્યાનો ગુણાકાર હોય, એકમનો અંક એમને. હવે એક કામ કરો, તમે જ મને કહો. ચાલો, તગડો તો એમને લખી નાખ્યો. હવે શું કરશું? 4 અને 3 નો સરવાળો. વેરી ગુડ. એટલે કેટલા મળશે? 7 મળ્યા. હવે એકમના અંક સાથે સરવાળો.
થઈ ગયો 7 આવી ગયા. હવે એના પછીની સંખ્યા સાથે સરવાળો એટલે 4 + 3 એટલે 4 + 3 કેટલા થાય? 7. વેરી ગુડ. પછી આગળની સંખ્યા પાછી હતી એમને એમ લખી નાખવાની. એટલે ટૂંકમાં પહેલી અને છેલ્લી સંખ્યા એમને એમ લખી નાખવાની. પછી છેલ્લી સંખ્યાથી એક એક સ્ટેપ સરવાળો કરતો જવાનો. કાંઈ નવીન નથી. અહીંયા છેદમાં 2 છે હજી. હવે આપણે આ સંખ્યાને અડધી કરવાની છે. અડધી કરવી હોય તો આપણે પહેલા કહ્યું તો એમ 3000 ના અડધા થશે 1500 બરાબર. 700 ના અડધા થાય 350. 70 ના અડધા થાય 35 અને 3 ના અડધા થાય 1.5. હવે આ સરવાળો કરી નાખીએ. 0.5 એમને એમ 5 ને 1 6 3 ને 5 ને 3 8 5 ને 3 8 1 ના 1 એમને એમ મળી ગયો આપણો જવાબ. શું છે? 1886.5. અહીંયા આપણો દાખલો પૂરો નથી થતો. હજી આપણે આ ત્રિજ્યા આપણે ગોતી લીધી. હવે જોજો પરિઘ છે એ મીટરમાં છે તો ત્રિજ્યા શેમાં છે? મીટરમાં. અને ત્રિજ્યા મીટરમાં છે તો એનું ક્ષેત્રફળ ચોરસ મીટર. હવે આપણો દાખલો કમ્પ્લીટ. તો આ દાખલો ખૂબ જ સરળ છે, કાંઈ નવીન નથી. અહીંયા બે દાખલાનું કોમ્બિનેશન કરી દીધેલું છે. આપણને પરિઘ આપ્યો તો અને એની ઉપરથી ત્રિજ્યા ગોતી. ત્રિજ્યા મળી ગઈ એટલે ક્ષેત્રફળ પણ સૂત્રની કિંમત મૂકીને મળી જાય. અહીંયા બે દાખલા ભેગા કરી દીધા, પણ આપણે મગજમાં બે સૂત્રને ભેગા કરવાના નથી. દાખલા નંબર 4. 1 માળે 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માંગે છે. જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવવા માંગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની કિંમત 1 મીટરના 4 રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો. જો અહીંયા બે દાખલા પૂછેલા છે, પણ આપણે પેલા એ જોઈ લેવાનું કે દાખલો કઈ રીતે કરશું, સ્ટ્રેટેજી બનાવી લેવાની. તો આપણે બાગની ફરતેની બોર્ડર લાઈનમાં દોરડું લગાડવાનું છે. એનો મતલબ એમ કે બાગનું પરિઘ ગોતવાનો છે, વર્તુળનો પરિઘ ગોતવાનો છે. હવે વ્યાસ આપ્યો છે 21 મીટર વ્યાસ. હવે આ 21 મીટર વ્યાસ છે. હવે દોરડાને એની ફરતે 2 વાર વીંટાળવાનું છે, એટલે આપણે એનો પરિઘ ગોતી અને એને ડબલ કરશું. વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ થશે પાઈ. હવે અહીંયા વ્યાસ આપેલો છે એટલે ડી સીધો લખશું, પાઈ ડી. પાઈ ની કિંમત આપણને અહીંયા કઈ કીધી નથી. હા કીધી છે, 22/7 કિંમત આપણને લેવાની કીધી છે. અને ડી છે 21. હવે 7 તેરી 21, 22 તેરી 66, એટલે 66 મીટર આપણને દોરડાની લંબાઈ એક રાઉન્ડ માટે મળી. હવે આપણે ફરતે 2 રાઉન્ડ મારવાના છે દોરડાના, બરોબર? 2 વાર ફેરવવાના છે, એટલા માટે 66 ના ડબલ થશે. માટે દોરડાની લંબાઈ બરાબર 66 ગુણ્યા 2. 6 દુ 12 નો બગડો, વધી પડી 1. 6 દુ 12 ને 13 મીટર. આ આપણને દોરડાની લંબાઈ મળી. પાછળ એકમ લખવાના, ક્યારેય ભૂલવાના નહીં, બરાબર? હવે આગળ આપણને કીધું હતું કે દોરડાની લંબાઈ આટલી હોય. હવે એનું આપણે કિંમત શોધવાની છે. દોરડાની 1 મીટરની કિંમત આપણને આપેલી છે 4 રૂપિયા. તો અહીં આપણે ત્રિરાશિ મૂકશું કે 1 મીટર બરાબર 4 રૂપિયા. તો 132 મીટર બરાબર કેટલા? સિમ્પલ ક્રોસ ગુણાકાર થશે. 132 ગુણ્યા 4. 4 દુ 8, 4 તેરી 12 નો બગડો, વધી પડી 1. 4 એકા 4 ને 1 5. હવે
આ જે આપણને 528 રૂપિયા મળ્યા એ શું છે? દોરડાની કિંમત. કેવા દોરડાની? જરૂરી દોરડાની કિંમત છે. ચલો દાખલામાં ફરીથી એકવાર જોઈ લ્યો સ્ટેપ. વ્યાસ આપણને આપ્યો તો એની ઉપરથી આપણે વર્તુળનો પરિઘ એટલે બગીચાનો પરિઘ ગોઈતો. બગીચાનો પરિઘ ગોઈતો 66 મીટર મળ્યો. હવે એના રાઉન્ડ કેટલા મારવાના હતા? 2 દોરડાના. એટલે 66 ના ડબલ કર્યા એટલે 132 મળ્યા. હવે 1 મીટરે 4 રૂપિયા થતા હતા તો 132 એ કેટલા રૂપિયા થતા હતા? એનો મતલબ એમ કે 132 ગુણ્યા 4 કરવાના. હવે 132 ગુણ્યા 4 કર્યા એટલે 528 આપણને મળશે. તો આ 528 રૂપિયા છે એ આપણો ટોટલ દોરડાનો ખર્ચ થશે. હવે નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 5. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણને પાઈની કિંમત લેવાની કીધી છે 3.14. જો અહીંયા બાજુમાં તમને એક આકૃતિ પણ આપેલી છે. એક મોટું વર્તુળ છે એની અંદરથી નાનું વર્તુળ કાપી અને દૂર કરવાનું છે. તો આ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું થાય. બરાબર. હવે મોટા વર્તુળનું આપણને ત્રિજ્યા આપેલી છે મોટા વર્તુળની 4 સેમી. એટલે મોટું વર્તુળ એટલે આપણે કેપિટલ R લખશું 4 સેમી. એવી રીતે નાનું વર્તુળ છે તો એની ત્રિજ્યા સ્મોલ r બરાબર 3 સેમી. હવે આપણે શું ક્ષેત્રફળ શોધવાનું છે એટલા માટે આપણે અહીંયા ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. પાઈ ની કિંમત આપણને 3.14 કીધી. r ની કિંમત કેટલી છે? 4. 4 નો વર્ગ એટલે 4 નો વર્ગ થાય અથવા તો 4 નો વર્ગ ડાયરેક્ટ લખીએ. 4 નો વર્ગ થાય 16. હવે 16 ચોક 64 નો ચોગડો વધી પડી 6. 16 એકા 16 ને 6 22. 22 નો બગડો વધી પડી 2. 16 તેડી 48. 48 ને 2 50. હવે 2 આંકડા પછી પોઈન્ટ છે તો જવાબમાં 2 આંકડા પછી પોઈન્ટ. આપણને આ સેમી માં હતું એટલે જવાબ એ આવશે સેમી સ્ક્વેર. હવે 3 સેમી ત્રિજ્યા વાળું વર્તુળનું ક્ષેત્રફળ. અહીંયા પણ એ જ રીતે પાઈ r સ્ક્વેર. પાઈ ની કિંમત 3.14, r ની કિંમત 339. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36 નો છગડો વધી પડી 3. 9 એકા 9 ને 3, 12 નો બગડો વધી પડી 1. 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27 ને 1 28. 2 આંકડા પછી પોઈન્ટ એટલે 28.26 સેમી સ્ક્વેર. આ આપણું 3 સેમી વાળું વર્તુળ. હવે આ વર્તુળમાંથી આ વર્તુળ બાદ કરવાના. સિમ્પલ એટલે દાખલા પૂરો. 4 સેમી વાળા વર્તુળમાંથી 3 સેમી વાળું વર્તુળ બાદ કરવાનું થશે. ક્ષેત્રફળ બરાબર 50.24 માઇનસ 28.26. હવે આ બાદબાકી આપણે સિમ્પલ છે. 4 માંથી 6 નો જાય ઉપર લઈએ આપણે 10 કો. 10 ને 4 14, 14 માંથી 6 જાય તો 8. હવે અહીંયા 10 કો લીધો તો અહીંયા આપણે 1 કરશું. 1 માંથી 2 નો જાય એટલે માથે લીધો 10 કો. 11 માંથી 2 જાય તો વધે 9. અહીંયા આપણે 10 કો લીધો એટલે અહીંયા આવશે 9 અને અહીંયા આવશે 4. તો 9 માંથી 8 જાય તો પોઈન્ટ પછી 1 અને 4 માંથી 2 જાય તો 2 એટલે 21.98 સેમી સ્ક્વેર આપણો જવાબ છે. 21.98 સેમી સ્ક્વેર આ ક્ષેત્રફળ છે વર્તુળનું. મતલબ કે આ જે છેલ્લો ભાગ જે વધેલો છે એનું ક્ષેત્રફળ છે 21.98 સેમી સ્ક્વેર. તો હવે આપણે નેક્સ્ટ દાખલો કરીએ.
દાખલા નંબર 6. 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાધના લેસ મૂકવા માંગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો. અને જો 1 મીટર લેસના 15 રૂપિયા હોય તો તેની કિંમત શોધો. જો અહીંયા લેસનો મતલબ સિમ્પલ કાંઈ નથી, જે આપણે વર્તુળાકાર જે ટેબલ ક્લોથ છે એની કિનારીએ છે એક પ્રકારની દોરી લગાડવા માંગે છે. તો એની કિંમત 1 મીટરે 15 રૂપિયા છે, તો આપણે એની કિંમત શોધવાની છે. હવે અહીંયા કિનારી શોધવાની કીધી, એનો મતલબ એમ કે અહીંયા આપણે પરિઘ શોધવો પડશે. તો હવે અહીંયા આપણને રકમમાં વ્યાસ આપેલું છે. વ્યાસ કેટલો છે? 1.5 મીટર. આ 1.5 મીટર વ્યાસ વાળું જે ટેબલ ક્લોથ છે એમાં લેસ લગાડવાની છે. તો સિમ્પલ વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ નું સૂત્ર પાઈ અને ડી બંનેનો ગુણાકાર. હવે અહીંયા આપણને રકમમાં 3.14 લેવાના કીધા છે. પાઈની કિંમત એટલે 3.14 ગુણ્યા 1.5. હવે આ 1.5 છે અને આ 3.14 છે, એ બંનેનો સાદો ગુણાકાર જ છે. એટલે 15 ચોક 60, 60 ની 0 વધી પડી 6, 15 એકા 15, 15 ને 6 21 નો એકડો વધી પડી 2, 15 તેરી 45, 45 ને 2 47. હવે અહીંયા એક આંકડા પછી પોઈન્ટ અને આ બે આંકડા પછી, એટલે ટોટલ 3 આંકડા પછી પોઈન્ટ, એટલે 4.71. અહીંયા મીટરમાં છે એટલે 4.71 મીટર આપણો વર્તુળનો પરિઘ છે. એટલે આપણે લેસ કેટલી જોશે? 4.71 મીટર જેટલી લંબાઈની લેસનો ઉપયોગ આપણે કરશું. હવે એની કિંમત શોધવાની કીધી અને આપણે 1 મીટર લેસના 15 રૂપિયા ગણવાના છે. 1 મીટર લેસ બરાબર 15 રૂપિયા. તો 4.71 મીટર લેસના કેટલા? સિમ્પલ ક્રોસ ગુણાકાર થશે. 15 ગુણ્યા 4.71, સાદો એવો ગુણાકાર છે. 15 એકા 15 નો પાંચડો વધી પડી 1, 15 સત્તા 105 થાય, 105 ને 6, 106 નો છગડો વધી પડી 10, 15 ચોક 60, 60 ને 10 70, એટલે કે 70.65. આ જે મીટરમાં છે બરોબર 4.71 મીટરે આપણે 15 રૂપિયા, 1 મીટરે 15 રૂપિયા ગણ્યા તો 4.71 આપણને 70.65 રૂપિયા આપણને મળ્યા છે. આ 70.65 રૂપિયા છે એ આપણો જવાબ થશે. મતલબ કે લેસની લંબાઈ 4.71 હશે અને એ 4.71 લેસના આપણે કેટલા ચૂકવવા પડશે? 70.65 રૂપિયા ચૂકવવા પડશે. અહીં આપણો દાખલો પૂરો. હવે નેક્સ્ટ દાખલો, બાજુમાં દર્શાવેલ અર્ધવર્તુળાકાર આકૃતિની વ્યાસ સહિતની પરિમિતિ શોધવાની છે. એક અર્ધવર્તુળાકાર આકૃતિ છે આ રીતની. આ અર્ધવર્તુળાકાર આકૃતિમાં એનો વ્યાસ 10 સેમી આપેલો છે. હવે આ આકૃતિની આપણે પરિમિતિ શોધવાની છે. પરિમિતિ એટલે આપણને બધાને ખ્યાલ છે આ બોર્ડર લાઈન છે એનો સરવાળો કરો એટલે પરિમિતિ મળે. તો અહીંયા પહેલા અર્ધવર્તુળનો પરિઘ ગોતશું. અર્ધવર્તુળનો પરિઘ. હવે અહીંયા વર્તુળનો પરિઘ અને અર્ધવર્તુળનો પરિઘ છે એમાં કઈ બહુ અઘરું નથી. એનો અડધું કરી દેવાનો એટલે ભાગ્યા 2 કરવાના આવશે. હવે અહીંયા વ્યાસ આપેલો છે એટલે આપણે વ્યાસ વાળું સૂત્રનો ઉપયોગ નહીં કરીએ.
કારણ કે આપણને ત્રિજ્યા ખબર પડી જ જશે કે ત્રિજ્યા કેટલી હશે 10 ને અડધા 5. અહીંયા r બરાબર 5 હશે. હવે અહીંયા 2 પાઈ r અને એના અડધા કરવાના છે એટલે છેદમાં 2 આવશે. એટલા માટે મેં d નો ઉપયોગ કરતા r નો ઉપયોગ કર્યો. કેમ તો કે ડાયરેક્ટ છેદ ઉડી જશે એટલે પાઈ r વધ્યા. હવે આપણને પાઈ ની કિંમત કઈ કીધી નથી તો આપણે આપણી સગવડતા પ્રમાણે 3.14 લઈએ એટલે સરળતાથી ગુણાકાર થઈ જાય. r છે 5, 4 પંચા 20 ની શૂન વધી પડી 2, 5 એકા 5 ને 2 7, પોઈન્ટ ના પોઈન્ટ 5 તેરી 15 એટલે 15.70 આપણને વર્તુળનો અર્ધવર્તુળનો પરિઘ મળ્યો 15.70 સેમી. હવે આપણે કુલ પરિમિતિ શોધવાની છે. કુલ પરિમિતિ આ 15.70 અને આ હજી આપણે આ લાઈનને એડ કરવાની બાકી છે. આપણે અર્ધવર્તુળનો પરિઘ ગોતી લીધો. બહારની બોર્ડર આપણને મળી 15.70 અને અંદર આ નીચેનો આ જે વ્યાસ છે આ લીટો એ આપણે હજી એડ કરવાનો બાકી છે. એટલે 15.70 પ્લસ 10 એટલે આપણને 15 ને 10 25.70 સેમી કુલ પરિમિતિ મળી ગઈ. હવે અહીંયા 3.14 ની જગ્યાએ જો આપણે 22/7 કરીએ તો આપણે છેદ ઈઝીલી ઉડશે નહીં. બરોબર, 22 પંચા 110 થાય. 110/7 એટલે આપણે પોઈન્ટ વાળો ભાગાકાર કરવો પડે અને એમાં પોઈન્ટ પછીની અમુક સંખ્યા ચાલી જાય એટલે એનો મતલબ એમ કે અહીંયા 70 ની જગ્યાએ 71 આવે એટલે 25.71 કે 70. જો પોલિશ કરવાનો દર 15 મીટર સ્ક્વેર હોય 15 પર મીટર સ્ક્વેર હોય તો 1.6 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ શોધો. જો અહીંયા વર્તુળનો આપણે ક્ષેત્રફળ શોધવું પડશે. કેમ તો કે એના ઉપરના સરફેસ એરિયાને પોલિશ કરવું છે એટલે કે આખા એરિયાને કવર થાય એ રીતે કરવું હોય તો એને ક્ષેત્રફળ કહેશું. એટલે આપણે ક્ષેત્રફળ ગોતવાનું થશે અને આપણે એના ઉપરથી આપણને જે ક્ષેત્રફળ મળશે એટલે આપણે ત્રિરાશિ મૂકી દેવાની કે ભાઈ 1 મીટરે 15 રૂપિયા થશે તો જે આપણને મળ્યા ક્ષેત્રફળ એટલે કેટલા રૂપિયા થશે. તો આ દાખલો આપણે કરીએ. આપણને વ્યાસ આપેલો છે 1.6 મીટર. હવે 1.6 મીટર વ્યાસ છે. અહીંયા આપણે ક્ષેત્રફળ લેશું. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર. પાઈ ની કિંમત આપણને 3.14 લેવાની કીધી છે. r સ્ક્વેર એટલે કે 1.6. હવે 1.6 ના અડધા કરો ને એટલે કે 16 ના અડધા કરો. 16 ના અડધા કરો એટલે 8 થાય. એટલે અહીંયા 1.6 ની જગ્યાએ હું 0.8 લખી શકું. 0.8 નો વર્ગ એટલે કે 0.8 ગુણ્યા 0.8. હવે અહીંયા 0 પોઈન્ટ ની જગ્યાએ હું પોઈન્ટ કાઢું તો પોઈન્ટ પછી 1 હોય તો છેદમાં 10 આવે. પોઈન્ટ પછી 1 આંકડો હોય તો છેદમાં 10 લખી નાખવાના, પોઈન્ટ નીકળી જાય. હવે સિમ્પલ સાદો એવો ગુણાકાર જ છે. બરાબર. હવે અહીંયા પોઈન્ટ કાઢી નાખું તો છેદમાં પોઈન્ટ પછી 2 આંકડા હતા એટલે આપણે છેદમાં 100 કર્યા. હવે સાદો ગુણાકાર જ છે. 8 ચોક 32, 32 નો બગડો વધી પડી 3, 8 એકા 8, 9 10 ને 11 નો એકડો વધી પડી 1, 8 તેરી 24, 24 ને 1 25. હવે ગુણ્યા હજી 8 છે અને છેદમાં એકડો ને પાછળ 1 2 3 4 મીંડા ડાયરેક્ટ લખી નાખી. હવે પાછો ગુણાકાર થશે. 8 દુ 16 નો છગડો વધી પડી 1, 8 એકા 8 ને 1, 9, 8 પંચા 40 ની શૂન વધી પડી 4, 8 દુ 16 ને 17 18 19 20. હવે છેદમાં આ એકડો ને 4 મીંડા એટલે કે 10,000. છેદમાં 10,000 છે.
હવે આ જેટલા શૂન્ય હોય ને એટલા આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાના. 1 2 3 ને 4 ચાર શૂન્ય છે. 1 2 3 ને 4 એટલે જવાબ આવશે 2.0096. હવે આ આપણને ક્ષેત્રફળ મળ્યું અને એ ક્ષેત્રફળ કોનું હતું? 1.6 મીટરનું. એટલે જવાબ મીટર સ્ક્વેર આવશે. આટલું થઈ જાય પછી આપણે એની કિંમત શોધવાની છે અને એની કિંમત કેટલી હતી? 1 મીટર સ્ક્વેરે 15 રૂપિયા હતી. હા 15. તો 2.0096 મીટર સ્ક્વેરે કેટલા રૂપિયા થશે? સિમ્પલ ક્રોસ ગુણાકાર થઈ જશે એટલે 15 ગુણ્યા 2.0096 મળશે. સિમ્પલ સાદો એવો ગુણાકાર છે. 15 છક 90, 90 ની શૂન્ય વધી પડી 9. 15 નવા 135, 135 ને 9 144 નો ચોગડો વધી પડી 14. 15 0 0 0 ને 14 થાય 14 નો ચોગડો વધી પડી 1. હવે 15 0 0 0 ને 1 1 15 દુ 30 એટલે અહીંયા 30.144 મળશે. હવે આ 30.144 છે એ શું છે? આપણે જોઈતા હતા એ આપણો જવાબ આવી ગયો છે. 30.144 રૂપિયા છે એ આખો પોલિશ કરવાનો ખર્ચ થશે. શ્રુતિએ 44 સેમી લંબાઈના તારને વર્તુળાકારમાં વાળ્યો. તે વર્તુળની ત્રિજ્યા શોધો, તેનું ક્ષેત્રફળ પણ શોધો. જો તે જ તારને ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુની લંબાઈ કેટલી થશે? વર્તુળ અને ચોરસ એ બેમાંથી કઈ આકૃતિમાં વધુ ક્ષેત્રફળ આવરે છે? તો અહીંયા આપણને એક સાથે ઘણા બધા દાખલા પૂછી લીધા છે. પહેલા તો આપણે એ જોઈ લઈએ કે 44 સેમી લંબાઈનો તાર છે એને વર્તુળાકારમાં વાય એટલે 44 સેમી છે એ શું થયું? વર્તુળનો પરિઘ. તો આપણે પહેલાની ત્રિજ્યા અને એનું ક્ષેત્રફળ શોધી લઈએ. અહીંયા આપણને પાઈની કિંમત 22/7 લેવાની કીધી છે. વર્તુળનો પરિઘ બરાબર 44 સેમી છે. હવે આપણે બધાને ખબર છે વર્તુળના પરિઘનું સૂત્ર. અહીંયા 44 બરાબર વર્તુળના પરિઘનું સૂત્ર શું થશે? આપણે ત્રિજ્યા શોધવાની છે એટલે r વાળું સૂત્ર એટલે કે 2πr નો ઉપયોગ કરશું. હવે આ r ગોતવાનો છે. પાઈ ની જગ્યાએ 22/7 લેવાના એટલે 44 બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા r. હવે આ r ગોતવાનો છે એટલે બાકીની બધી વસ્તુ અહીંયા આવશે એટલે 44 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 22. કઈ રીતે આવ્યું? તો કે ગુણાકાર અંશમાં હતું એ છેદમાં જશે, છેદમાં હતું એ અંશમાં આવશે. આ રીતે થશે. હવે 22 અને આ 44 22 દુ 44 થશે અને 7 દુ 14 પણ અહીંયા બબે ઉડી જશે એટલે અહીંયા જવાબ આવશે 7. આ 7 આપણને સેમી મળે છે એ આપણી ત્રિજ્યા છે. 7 સેમી ત્રિજ્યા આપણને મળી. હવે આ 7 સેમી ત્રિજ્યા છે એના દ્વારા આપણે વર્તુળનું ક્ષેત્રફળ ગોતી લઈએ. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર. પાઈ ની કિંમત આપણને 22/7 લેવાની કીધી. r સ્ક્વેર એટલે 7 નો વર્ગ એટલે 7 ગુણ્યા 7 કરશું. આ 1 7 વયો જશે. 7 દુ 14 નો ચોગડો, 7 દુ 14 ને
15 એટલે 154 સેમી સ્ક્વેર મળશે. 154 સેમી સ્ક્વેર છે એ આપણું વર્તુળનું ક્ષેત્રફળ છે હો. કૌંસમાં એ લખી નાખું વર્તુળ. આ વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળ્યું. હવે આપણને બીજું શું કીધું છે તો કે વર્તુળનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે અને પછી એ જ તારને આપણે ચોરસ આકારમાં વાળવામાં આવે છે. તો ચોરસની બાજુની લંબાઈ અને ચોરસ અને વર્તુળમાં કોનું ક્ષેત્રફળ વધુ છે એનો મતલબ એમ કે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધવું પડશે. આપણે પહેલા ચોરસની બાજુની લંબાઈ ગોતીએ. હવે ચોરસને કેટલી બાજુ હોય? 4. આપણે આપણે 44 સેમી નો તાર છે અને 4 બાજુ છે એટલે 44 ને 4 સરખા ભાગ કરવા પડે એટલે કે 44 ના છેદમાં 4. હવે અહીંયા બધાને ખ્યાલ છે 11 ચોક 44 છેદ ઉડતા 11 સેમી આપણને બાજુની લંબાઈ મળશે. હવે 11 સેમી બાજુની લંબાઈ મળી ગઈ. હવે બધાને આવડે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ નો વર્ગ એટલે કે 11 નો વર્ગ. 11 નો વર્ગ થાય 121. હવે 11 નો વર્ગ 121 પાછળ આવશે સેમી સ્ક્વેર. હવે ચોરસનું ક્ષેત્રફળ 121 સેમી સ્ક્વેર અને વર્તુળનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર. હવે તમને બધાને ખ્યાલ છે કે કોનું ક્ષેત્રફળ મોટું છે? વર્તુળનું. એટલે કઈ આકૃતિ સૌથી વધારે જગ્યા રોકશે તો કે વર્તુળની. માટે વર્તુળની આકૃતિ વધુ ક્ષેત્રફળ આવરે છે. અહીંયા આવરે છે એનો મતલબ એમ કે રોકે છે, એટલી જગ્યા રોકે છે વધારે. શું કામ? તો કે ભાઈ 154 મોટા છે 121 કરતા. તો આ સિમ્પલ દાખલામાં આપણે 4 દાખલા થઈ ગયા. એક આપણે ત્રિજ્યા ગોતી, ત્રિજ્યા પછી એનું ક્ષેત્રફળ ગોત્યું, એવી રીતે ચોરસની બાજુની લંબાઈ ગોતી, પછી ચોરસનું ક્ષેત્રફળ ગોત્યું અને એ બેયની કમ્પેર કરીને આપણે જવાબ લઈ આવ્યા. આ દાખલો દેખાવમાં લાંબો અને અઘરો લાગે પણ દાખલો સાવ એટલે સાવ સરળ છે, તમે જોયું. હવે નેક્સ્ટ દાખલો. 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર પુઠ્ઠામાંથી 3.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળાકાર અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈ વાળો લંબચોરસ કાપવામાં આવે છે. આપણને આકૃતિ એક આપેલી છે. આપણને આકૃતિ પ્રમાણે આપણે સમજીએ. 14 સેમી ત્રિજ્યા વાળા વર્તુળાકાર એટલે આ વર્તુળ ની ત્રિજ્યા કેટલી છે? 14 સેમી. આ અને એની અંદર બે નાના નાના વર્તુળ 3.5 સેમી ત્રિજ્યા વાળા એટલે આ બે વર્તુળ ની ત્રિજ્યા 3.5 સેમી. બે ની 3.5 એટલે આની 3.5 અને આની 3.5. હવે આ લંબચોરસ છે એ લંબચોરસની લંબાઈ અને પહોળાઈ 3 સેમી અને 1 સેમી એટલે આની 3 સેમી અને આ 1 સેમી. બરાબર. તો આ રીતે આપણને આખી આકૃતિ આપેલી છે. તો બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ ગણો. એટલે આટલો ભાગ કાપી લેવાનો, બાકીનો એરિયાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. અહીંયા પણ આપણને પાઈ ની કિંમત 22/7 લેવાની કીધી છે. તો આપણે દાખલો કરીએ. હવે સૌથી પહેલા તો આપણે આ વર્તુળ છે એનું આપણે ક્ષેત્રફળ ગોતી લઈએ. સૌથી મોટું વર્તુળ છે એનું. પાઈ આર સ્ક્વેર. પાઈ ની કિંમત 22/7. આર ની કિંમત છે 14 એટલે 14 ગુણ્યા 14. 7 દુ 14.
22 દુ 44, 44 ગુણ્યા 14 કરવાના છે. 14 ચોક 56 નો છગડો વધી પડી 5. 14 ચોક 56, 56 ને 5, 57, 58, 59, 60 ને 61. નાનું વર્તુળનું ક્ષેત્રફળ ગોતશું. નાના વર્તુળનું ક્ષેત્રફળ. નાના વર્તુળનું ક્ષેત્રફળ છે પાઈ r સ્ક્વેર અને 22/7 ગુણ્યા કેટલા થશે 3.5 છે એટલે એનો 3.5 નો વર્ગ એટલે 3.5 છે તો એને આપણે પોઈન્ટ પછી એક આંકડો છે તો છેદમાં 10 લખી શકીએ એટલે 35/10 બે વાર ગુણાકાર કરી નાખશું વર્ગ છે એટલે 7 પંચા 35. હવે સિમ્પલ એવો ગુણાકાર છે 22 પંચા 110 થાય 110 ગુણ્યા 35. હવે 110 ગુણ્યા 35 છેદમાં 100. અહીંયા 100 નું 0 0 જશે 11 ગુણ્યા 35. હવે 11 ની ટ્રીક યાદ કરો. 11 ની ટ્રીક શું કહે છે તો કે 5 એમને મૂકવાના 5 ને 3 8 પછી આ 3 એમને મૂકી દો છેદમાં 10. હવે છેદમાં 10 હોય એનો મતલબ એમ કે એક આંકડા પછી પોઈન્ટ તો અહીંયા આપણને મળશે 38.5. 38.5 આપણે આ સેમી માં કર્યું હતું એટલે I સેમી સ્ક્વેર ત્રિજ્યા એની સેમી માં હતી એટલે 38.5 સેમી સ્ક્વેર આપણને એક નાના વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. તો એના આવા બે નાના નાના વર્તુળ છે એટલે બંને નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 38.5 ગુણ્યા 2. બંનેનો ગુણાકાર થશે 5 દુ 10, 10 ની શૂન્ય વધી પડી 1, 8 દુ 16, 16 ને 1 17 નો સાંતડો વધી પડી 1, 3 દુ 6 ને 1 7 એટલે 77.0 એટલે કે 77 સેમી સ્ક્વેર આપણને બંને નાના વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે લંબચોરસની પરિમિતિ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ ગોતી લઈએ. અહીંયા પરિમિતિ નહીં આવે ખાલી આપણે બોર્ડર નથી કાઢવાની અંદરનો આટલો ભાગ જ કાઢી લેવાનો છે એટલે ક્ષેત્રફળ આવશે. અહીંયા પણ આપણે ક્ષેત્રફળ ગોત્યા અહીંયા પણ આપણે ગોતશું લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને આપેલી છે 3 ગુણ્યા પહોળાઈ 1, 3 એકા 3, 3 સેમી માં છે એટલે 3 સેમી સ્ક્વેર. આ આપણું લંબચોરસનું ક્ષેત્રફળ થઈ જશે. હવે આપણે આ બંને નાના વર્તુળ અને લંબચોરસ બંનેના ક્ષેત્રફળને ભેગા કરી અને કુલ વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરી દઈશું. એટલે કુલ ક્ષેત્રફળ બરાબર 616 માઇનસ 77 વત્તા 3. 616 માઇનસ 77 ને 3 80. 616 માંથી 80 બાદ કરવાના છે. 600 માંથી 80 બાદ કરીએ એટલે 520, 20 ને 10 30 અને 6 એટલે 536 આપણું
536 સેમી સ્ક્વેર આપણું કુલ ક્ષેત્રફળ મળે. એટલે આ ભાગ છે આ વર્તુળ અને લંબચોરસને બાદ કરતા 536 સેમી સ્ક્વેર આપણો જવાબ થશે. દાખલા નંબર 11, 6 સેમી બાજુવાળા ચોરસ આકાર એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે. તો બાકીના પતરાનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચોરસ આકારનું એક પતરું છે. હવે આની અંદરથી એક વર્તુળ કાપવામાં આવે છે, બરાબર. તો હવે આપણે બાકીનો જે ભાગ છે આ એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું કીધું. તો અહીં સિમ્પલ છે, 6 સેમી બાજુ વાળો એક ચોરસ આકાર એલ્યુમિનિયમનું પતરું છે. 6 સેમી બાજુ છે એટલે ચોરસની બાજુ હોય બધી સરખી જ હોય. અને બીજું શું કીધું તો કે એલ્યુમિનિયમમાં પતરામાં 2 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ કાપવાનું છે. એટલે પેલા અહીંયા ચોરસનું ક્ષેત્રફળ આપણે ગોતી લઈએ. જો આની ત્રિજ્યા r છે અને આની બાજુ 6 છે. ચોરસનું ક્ષેત્રફળ બરાબર, હવે આ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈનો વર્ગ. લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 6 નો વર્ગ 6 36. 36 આપણને સેમી માં આપેલું છે એટલે આપણે જવાબ એ સેમી સ્ક્વેર આવશે. હવે બીજું શું કીધું? એની ત્રિજ્યા. એની ત્રિજ્યા આપણને કેટલી આપી છે? એની ત્રિજ્યા આપણને 2 સેમી આપેલી છે, વર્તુળનું ત્રિજ્યા. એટલે અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર. પાઈ ની કિંમત આપણને 3.14 લેવાની કીધી છે. 3.14 ગુણ્યા r નો વર્ગ. r એટલે કે 2. 2 નો વર્ગ થાય 4. હવે અહીંયા સાદો ગુણાકાર છે, ચોકે ચોકે 16 નો છગડો વધી પડી 1, 4 એકા 4 ને 1 5, પોઈન્ટ એમને 3 ચોક 12 એટલે 12.56 સેમી સ્ક્વેર એ આપણું વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. અને 36 સેમી સ્ક્વેર છે એ ચોરસનું. તો વધેલું ક્ષેત્રફળ અથવા તો બાકી રહેલ ભાગનું ક્ષેત્રફળ બરાબર 36 માઇનસ 12.56. આપણે અહીંયા સાદી બાદબાકી કરીએ. અહીંયા પોઈન્ટ અહીંયા ઉપર 0 કરી નાખીએ, કાંઈ નથી. એટલે હવે 0 માંથી 6 ન જાય, 10 કો અહીંયા 9 અને અહીંયા 5. 10 માંથી 6 જાય તો 4, 9 માંથી 5 જાય તો 4, પોઈન્ટના પોઈન્ટ એમને. 5 માંથી 2 જાય તો 3, 3 માંથી 1 જાય તો 2. 23.44 સેમી સ્ક્વેર આપણો જવાબ થશે. એટલે બાકીનો જે આ ભાગ છે એનું ક્ષેત્રફળ 23.44 સેમી સ્ક્વેર મળશે. હવે નેક્સ્ટ દાખલો લઈએ. એક વર્તુળનો પરિઘ 31.4 સેમી છે, તો તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ શોધો. જો આ દાખલો છે આપણે અગાઉ કરેલો જ છે, એનો આપણને પરિઘ મળેલો છે 31.4 સેમી. તો આપણે એને પાઈની કિંમત 3.14 મૂકી પરિઘ ઉપરથી આપણે એની ત્રિજ્યા ગોતી લેવાની, અને ત્રિજ્યાનું સૂત્ર પછી આપણે ત્રિજ્યા દ્વારા એના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું. અને આ દાખલો તમે પ્રેક્ટિસમાં કરો, કારણ કે આ દાખલો ઓલરેડી આપણે કરેલો છે. દાખલા નંબર 13. એક વર્તુળાકાર ફૂલનો બાગ ચારે બાજુથી 4 મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે. બાગનો વ્યાસ 66 મીટર છે, તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થશે? એટલે અહીંયા સિમ્પલ દાખલા નંબર 13 છે. એમાં એવું કીધેલું છે કે એક બગીચો છે, બરાબર, એનો વ્યાસ છે 66 મીટર. હવે ચારે બાજુથી 4 મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે, બરાબર.
એટલે અહીંયા ચારે બાજુનો મતલબ અહીંયા ચોરસ નથી થતું, અહીંયા મતલબ થાય છે બધી બાજુથી ઈ 4 મીટર જેટલો પહોળો રસ્તો છે એનાથી ઘેરાયેલો છે. હવે આ દાખલામાં આટલું કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય રકમ પછી કાંઈ કરવાનું જરૂર નથી. ખાલી એક શું કરવાનું છે તો કે એને આ રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું કીધું. એનો મતલબ એમ કે આનું ક્ષેત્રફળ આખાના ક્ષેત્રફળમાંથી બાદ કરી નાખીએ તો આટલું ક્ષેત્રફળ મળી જાય આ રસ્તાનું. તો સિમ્પલ છે. પહેલા તો રસ્તાના ક્ષેત્રફળનું આપણે આ દાખલો નવીન રીતે કરીએ. આના જેવો જ એક દાખલો આપણે અગાઉ જોઈ લીધો છે, પણ એના કરતા સહેજ અલગ રીતે, બીજી રીતે કઈ રીતે થાય તો બધા અહીંયા ધ્યાન રાખશે કે રસ્તાનું ક્ષેત્રફળ એ ગોતવું હોય બરાબર, તો આપણે નવીન રીતે કરીએ, મતલબ કે એનું સૂત્ર જ આખું બનાવી દઈએ. તો હવે આ રસ્તાનું ક્ષેત્રફળ ગોતવું હોય તો પહેલા તો આપણી પાસે ત્રિજ્યા હોવી જોઈએ. આપણે વર્તુળના કેન્દ્રથી આ રસ્તાના છેડા સુધીની પણ ત્રિજ્યા જોશે. તો પહેલા તો નાના વર્તુળની ત્રિજ્યા ગોતી લઈએ. નાના વર્તુળ એટલે સ્મોલ આર કહી દઈએ. સ્મોલ આર ની ત્રિજ્યા 66/2. 66 ના અડધા કેટલા થાય? 33. હવે મોટા વર્તુળની ત્રિજ્યા જો અહીંથી અહીંયા સુધીનું 33 છે પ્લસ 4 આ એડ થઈ જશે એટલે મોટા વર્તુળની ત્રિજ્યાને આર કહીએ, કેપિટલ, અને એની ત્રિજ્યા 33 વત્તા આ 4 એટલે કે આ 4 એટલે અથાણાની વાત નથી થતી, આ 4 મીટરની વાત થાય છે એટલે 37. સોરી, બેડ જોક હતો. તો અહીંયા આ બે ત્રિજ્યા આપણને મળી. હવે આ બે ત્રિજ્યા છે એની ઉપરથી આપણે ક્ષેત્રફળનું સૂત્ર આગળ આપણે આનો ઉપયોગ કરશું બેયનો. આ યાદ રાખજો, અહીંયા પાછળ મીટર લાગશે. હવે આપણે મોટા વર્તુળનું ક્ષેત્રફળ લઈએ, એમાંથી નાનું વર્તુળ બાદ કરી દઈએ એટલે મોટા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર છે આટલું. હવે એમાં આર કેપિટલ આવશે કારણ કે મોટા વર્તુળનું છે, માઇનસ નાનું વર્તુળ પાઈ સ્મોલ આર સ્ક્વેર. હવે આ બેમાં સરખું શું છે તો કે પાઈ. તો આ પાઈ સરખો છે તો પાઈ 12 આવી જશે. હવે 12 આવી જશે મીન્સ કે અહીંયાથી બે જગ્યાથી પાઈ ને ખેંચી લીધો, 12 આવી ગયો અને અંદરની સાઈડ વધશે આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર. આ આટલું છે, આની અંદરથી ને આની અંદરથી પાઈ નીકળી ગયો બરોબર, એટલે અહીંયા પાઈ આવી ગયો. તો આ પાઈ છે આની સાથે ગુણાંકમાં છે બરોબર, તો પાઈ અંદર એક બે ને ગુણી દો એટલે પાછું આવી જશે અને એમાંથી પાઈ કાઢી લ્યો તો એટલે આવી જશે. એટલે ગાણિતિક રીતે આ કાંઈ ખોટું નથી. હવે મેઇન વસ્તુ તમારે નવીન વસ્તુ હોય આ શીખવાની, આ સ્વાધ્યાયમાં અલગ પડતું હોય તો આ એક દાખલામાં જોઈ લેજો. હવે આર સ્ક્વેર માઇનસ આર સ્ક્વેર છે, બેયને સ્ક્વેર છે અને વચ્ચે માઇનસ ની નિશાની છે, તો આ રીતે થશે. સિમ્પલ, પહેલા કૌંસની અંદર r પ્લસ r એ રીતે કરી નાખો અને બીજા કૌંસમાં r માઇનસ r કરી નાખો બરોબર. આ એક નિયમ છે બરોબર કે બેયનો સ્ક્વેર હોય, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો a પ્લસ b થઈ જાય અને a માઇનસ b થઈ જાય. નિયમ જ છે, આટલું યાદ રાખી લ્યો એટલે આપણે કઈ આગળ હવે ઝંઝટ નહીં રહે. હવે સૂત્રની કિંમત મૂકી દો. હવે આપણને આ દાખલા પ્રમાણે કઈ કિંમત કીધી છે? પાઈની 3.14. તો અહીંયા 3.14 મૂકશું ગુણ્યા કેપિટલ R કેટલા છે? 37 વત્તા સ્મોલ r 33 એને ગુણ્યા 37 ઓછા 33. 37 ને 33 કેટલા થશે? 3.14 વત્તા 37 ને 33 થશે 70. 7 ને 3 10 ની શૂન્ય વધી પડી 1, 3 ને 3 6 ને 1 7 70. અને એને અહીં જો સોરી મારી ભૂલ થઈ ગઈ, ગુણ્યા આવે અને અહીંયા પણ ગુણ્યા આવશે આ બે વચ્ચે. 37 માંથી 33 જાય, 7 માંથી 3 જાય, 4 ને 3 7 થાય એટલે 4 જવાબ આવે. હવે સિમ્પલ સાદો ગુણાકાર, 7 ચોક 28, 28 નો આટલો વધી પડી 2, 7 એકા 7, 7 ને 2 9, 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21 એટલે 21.98. પણ અહીંયા ગુણ્યા હજી 0 છે તો આ પોઈન્ટ અહીંયા આવી જશે કારણ કે ગુણ્યા 10 છે ને, 7 ગુણ્યા 10,
70 નો મતલબ થઈ 7 ગુણ્યા 10. આપણે 7 ગુણ્યા આટલા કર્યા, હજી ગુણ્યા 10 કરશું એટલે પોઈન્ટ આમ બાજુ ખસશે એટલે 219.8 આવ્યા ગુણ્યા 4. હવે પાછો ગુણાકાર 4 સાથે, 8 ચોક 32, 32 નો બગડો, વધી પડી 3, 9 ચોક 36, 37, 38 અને 39, 39 નો નવડો, વધી પડી 3, 4 એકા 4, 4 ને 3 7 અને 4 દુ 8. હવે આટલો ગુણાકાર થઈ ગયો. પોઈન્ટ ક્યાં? તો કે એક સંખ્યા પછી પોઈન્ટ એટલે 879.2. આ આપણને મળ્યું શું? તો કે રસ્તાનું ક્ષેત્રફળ. નહીં, હજી પાછળ આવશે મીટર સ્ક્વેર. આ આપણને મળ્યું રસ્તાનું ક્ષેત્રફળ. સિમ્પલ છે. રસ્તાનું ક્ષેત્રફળ માટે આપણે શું કર્યું? મોટા વર્તુળમાંથી નાનું વર્તુળ બાદ કર્યું. સૂત્ર પ્રમાણે પાઈ કોમન કાઢ્યા, આટલું વધ્યું. હવે આ નિયમ છે કે અહીંયા r+1 અને r-1 થઈ જશે. r ની કિંમત મૂકી, સ્મોલ r ની કિંમત મૂકી, સાદું રૂપ આપી દીધું, ગુણાકાર કરી નાખ્યો. 879.2 મીટર સ્ક્વેર આપણો જવાબ થઈ જશે. નેક્સ્ટ દાખલો લઈએ. નેક્સ્ટ દાખલો છે, એક વર્તુળાકાર ફૂલના બાગનું ક્ષેત્રફળ 314 મીટર સ્ક્વેર છે. આ બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે છે. તો આ મશીન આખા બાગને પાણી છાંટી શકે? પ્રશ્ન પૂછ્યો છે. જો અહીંયા પ્રશ્ન સાંભળીને આપણને થોડુંક અઘરું લાગે કે બીક લાગે, પણ દાખલામાં કાંઈ છે નહીં. કાંઈ એટલે કાંઈ નથી. આ એક પ્રકારનો બાગ છે. હવે આ બાગનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 314 મીટર સ્ક્વેર. હવે આ બાગનું ક્ષેત્રફળ આપણે 314 મીટર સ્ક્વેર છે. અહીંયા એક મશીન છે. હવે આ મશીન છે ને એ 12 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર ભાગમાં પાણી છાંટે. એટલે આ મશીન પાણી આમ છાંટતું હોય છે, એની ત્રિજ્યા કેટલી છે? 12 મીટર. શું? તો કે ત્રિજ્યા r. આ ત્રિજ્યા છે એ 12 મીટર મળે છે. હવે એ 12 મીટર ત્રિજ્યા આ બાગની ત્રિજ્યા નથી, પણ આપણે બાગની ત્રિજ્યા ગોતી લઈ અને જો એ 12 મીટરની ત્રિજ્યા છે, આ ફુવારો છાંટી શકે છે, એની રેન્જની અંદર આવતી હોય, ઓછી આવતી હોય, તો એમ કહી શકીએ કે આખા બાગને છાંટી શકે. તમે સમજી ગયા હશો. મારો કહેવાનો મતલબ એમ છે કે બગીચાની ત્રિજ્યા આપણને ખબર પડી જાય. બરાબર? જો બગીચાની ત્રિજ્યા ફુવારાની ત્રિજ્યા કરતા નાની હોય અથવા એના જેવડી હોય તો ફુવારો આખા બગીચાને કવર કરી શકે છે. આપણને એ પૂછ્યું છે કે કવર કરી શકે છે કે નહીં. આપણે ચેક કરી લઈએ. શું થશે? અહીંયા વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર લાગુ પડશે. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર. હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે 314. પાઈ એટલે આપણને આ દાખલા માટે લેવાના કીધા છે 3.14 અને ત્રિજ્યા તો આપણે ગોતવાની છે. બરાબર? હવે આ ગોતવી હોય તો આ વસ્તુને આમ બાજુ લઈ આવવું પડે, પણ એ પહેલા આ 314 બરાબર આ પોઈન્ટ કાઢીએ એટલે છેદમાં 100 આવી જાય. એટલે 314 ના છેદમાં 100. પોઈન્ટ શું કામ કાઢ્યા? તો અહીંયા જો 314, અહીંયા 314, એટલે સરખું થઈ જાય ને એટલા માટે મેં પોઈન્ટ કાઢ્યા. તમારા મગજમાં ક્લિયર થાય. હવે તમને બધાને ખબર છે કે આ વસ્તુને આમ બાજુ લઈ જાવ તો અંશમાં હોય તો એ છેદમાં જાય, છેદમાં હોય અંશમાં. એટલે અહીંયા શું થશે? 314 આ એમને એમ રહ્યા ગુણ્યા, હવે આ 100 છે એ છેદમાં છે, આમ બાજુ જશે તો ગુણાકારમાં. આ 314 ગુણાકારમાં છે r ના, તો એ આમ બાજુ જશે તો છેદમાં. હવે ઉપર 314, નીચે 314 ઉડી ગયા. એટલે r ના વર્ગ બરાબર 100 આવ્યા. કોનો વર્ગ 100 થાય? તમને બધાયને ખબર છે કે કોનો વર્ગ 100 થાય? 10 નો વર્ગ. એટલે r બરાબર 10 હોય તો r ના વર્ગ બરાબર 100 થાય. એનો મતલબ એમ કે બાગની ત્રિજ્યા કેટલી આવી? 10 મીટર. હવે આ ત્રિજ્યા આપણને 10 મીટર મળી. બરાબર? ફુવારો તો કેટલા મીટર છાંટી શકતો હતો? 12. એટલે આપણે કહી શકીએ માટે ફુવારો
બાગ ને પાણી છાંટી શકશે. ઓકે, દાખલો સિમ્પલ જ છે. ખાલી આપણે બાગનું ક્ષેત્રફળ ઉપરથી આપણે એની ત્રિજ્યા ગોતી લીધી અને એ ત્રિજ્યા ફુવારાની ત્રિજ્યા કરતા નાની હતી એટલા માટે ફુવારો બાગને આખે આખો કવર કરી શકશે. એનો મતલબ એમ કે ફુવારો બાગને પાણી છાંટી શકશે. સિમ્પલ જ દાખલો છે, કાંઈ અઘરું નથી. એકવાર રકમને સમજી લ્યો ને મગજમાં આકૃતિ આવી જાય ને પછી દાખલામાં ખાલી ગુણાકાર ભાગાકાર જ રહે, બાકી કાંઈ વધશે નહીં. હવે એના પછીનો દાખલો, બાજુની આકૃતિમાં દર્શાવેલ અંદરના અને બહારના વર્તુળનો પરિઘ શોધો. જો આ દાખલો સિમ્પલ અને એકદમ ઈઝી દાખલો છે, પરિઘ જ શોધવાનો છે, પણ આકૃતિ તમને થોડીક જોઈને અઘરું લાગતું હોય, બરાબર, એવું બની શકે. પણ આકૃતિ હું તમને સમજાવી દઉં કે એક નાનું વર્તુળ છે અને એની બહાર એક મોટું વર્તુળ છે. આ વર્તુળ મારું થોડુંક વિચિત્ર છે પણ સમજી જજો. આ મોટા વર્તુળ છે એની ત્રિજ્યા 19 છે અને આ બે વર્તુળ વચ્ચેનું અંતર 10 મીટર છે. મતલબ કે બે વર્તુળની જે બોર્ડર છે એ 10 મીટર બધી બાજુથી મતલબ અંતરે છે એકબીજાને. હવે આ આકૃતિ ઉપરથી આ બેયના પરિઘ શોધવાના છે. હવે બીજું કઈ એને અંદર કઈ કીધું નથી કે આમાંથી આ બાદ કરો કે એવું કઈ, ખાલી બેયના પરિઘ શોધી વાર્તા પૂરી કરવાની છે. અને અહીંયા પાઈ ની કિંમત આપણને કેટલી કરવાની કીધી છે? 3.14 યુઝ કરવાની કીધી છે. હવે આ દાખલામાં પહેલા તો જોઈએ કે મોટા વર્તુળની ત્રિજ્યા તો આપેલી છે પણ નાના વર્તુળની ત્રિજ્યા આપેલી નથી. નાના વર્તુળની ત્રિજ્યા r શોધવી હોય તો મોટા વર્તુળની ત્રિજ્યામાંથી આ અંતર બાદ કરવું પડે. એટલે કે કેપિટલ R માંથી આ 10 બાદ કરી નાખવા પડે. કેપિટલ R છે 19 માઈનસ 10 કરીએ, 19 માંથી 10 જાય તો 9. આ 9 મીટર આપણને આપેલું છે. શું? તો કે નાનો વર્તુળની ત્રિજ્યા આ 9 મીટર હશે અને આ 10 મીટર હશે. હવે સિમ્પલ નાના વર્તુળનો પરિઘ, નાના વર્તુળનો પરિઘ થશે 2 પાઈ સ્મોલ r. 2 ના 2 પાઈ એટલે આપણને 3.14 લેવાના કીધા અને સ્મોલ r નાના વર્તુળ માટે સ્મોલ r છે 9. હવે સાદો ગુણાકાર જ છે. 9 ચોક 36 નો છગડો વધી પડી 3, 9 એકા 9, 9 ને 3 12, 12 નો બગડો વધી પડી 1, 9 તેરી 27, 27 ને 1 28, બે આંકડા પછી પોઈન્ટ. હવે બે સાથે ગુણાકાર 6 દુ 12 નો બગડો વધી પડી 1, 2 2 4 ને 5, 8 દુ 16, 16 નો છગડો વધી પડી 1, 2 2 4 ને 5, બે આંકડા પછી પોઈન્ટ એટલે 56.52. આ આપણને શું મળ્યું? મીટર. આપણને નાના વર્તુળનો પરિઘ મળ્યો. હવે નાના વર્તુળનું પરિઘ તો મળી ગયો, હવે મોટા વર્તુળનો પરિઘ ગોતીએ. અહીંયા 2 પાઈ કેપિટલ R, 2 ના 2 પાઈ એટલે 3.14, R એટલે 19. સિમ્પલ જેમ અહીંયા ગુણાકાર થયો એ જ રીતે અહીંયા ગુણાકાર થશે. 19 ગુણ્યા 4, 19 ચોક 76 નો છગડો વધી પડી 7, 19 એકા 19, 19 ને 7, 20 21 22 23 24 25 અને 26, 26 નો છગડો વધી પડી 2, 19 તેરી 57, 57 ને 2 58 59 એટલે 59, 59.66 ગુણ્યા 2 છે એટલે એમને એમ રહેશે. હવે આના ડબલ કરવાના છે. 6 દુ 12, 12 નો બગડો વધી પડી 1, 6 દુ 12 ને 1, 13 નો તગડો વધી પડી 1, 9 દુ 18 ને 1,
19 નો નવડો વધી પડી 1, 5 દુ 10 ને 1 11, બે આંકડા પછી પોઈન્ટ એટલે 119.32 મીટર. આ આપણો મળી ગયો મોટા વર્તુળનો પરિઘ. અહીંયા નાના વર્તુળનો પરિઘ ગોતવાનું કીધો તો આપણે ગોતી દીધો, મોટા વર્તુળનો પરિઘ ગોતવાનો હતો ગોતી દીધો, બેયનું ગોતાઈ ગયું, વાર્તા પૂરી. આ દાખલામાં કાંઈ ઝંઝટ હતી નહીં, સિમ્પલ જ દાખલો હતો. હવે આપણે નેક્સ્ટ દાખલો લઈએ. 352 મીટર અંતર કાપવા માટે 28 સેમી ત્રિજ્યાવાળા પૈડાએ કેટલા આંટા ફરવું પડે? જો આ દાખલામાં તમને પહેલી નજરે તો એમ જ લાગે કે આ દાખલો કઈ રીતે થશે, આમાં કાંઈ સમજાતું નથી. એક તો પહેલા એમ પૂછ્યું છે, અંતર આપેલું છે, એક આ રોડ છે એનું અંતર છે 352 મીટર. હવે આ 352 મીટર અંતરમાં એક આપણે 28 સેમી ત્રિજ્યા વાળું એક પૈડું છે, એને આપણે ફેરવવાનું છે. તો એ કેટલા આંટા ફરશે એ આપણે કહેવાનું છે. એટલે એક આ પૈડું છે માની લ્યો, એની ત્રિજ્યા કેટલી છે? 28. ઓકે, 28 સેમી છે હો. આ અંતર સેમીમાં આપેલું છે અને આ અંતર મીટરમાં આપેલું છે, બરાબર? તો હવે આપણે સિમ્પલી પેલા તો આનું આપણે પરિઘ ગોતી. હવે આ પરિઘાનો મળી જાય એટલે આ અંતરેથી ચાલુ કરીને આમ આખું અંતર આવું તો એનો એક પરિઘ થયો કહેવાય. તો હવે આ પરિઘ આપણને મળી જાય પછી આપણે એને જોઈ લઈએ કે આ એક પરિઘ એટલે વર્તુળ એક આંટો ફરે ત્યારે કેટલું અંતર કાપે, તો કે એના પરિઘ જેટલું કાપે. કારણ કે આ બિંદુ હોય, બરાબર, ત્યાંથી વર્તુળ ફરે અને પાછું એ બિંદુ એ પાછું જમીનને અડે ત્યાં સુધીમાં આખો આ બધો એરિયા છે વર્તુળનો એ જમીન સાથે એકવાર સંપર્કમાં આવી ગયો એટલે કે એનો પરિઘ જ આપણે માની લઈએ. હવે અહીંયા વધારે વિચારવાની જરૂર નથી, ડાયરેક્ટ જ આપણે કરીએ વર્તુળનો પરિઘ. હવે વર્તુળનો પરિઘનું સૂત્ર અહીંયા જો ત્રિજ્યા આપેલી છે એટલે 2πr ઉપયોગ કરશું, 2 ના 2. હવે આપણને દાખલામાં કીધેલું છે કે પાઈ ની કિંમત આપણે લેવાની છે 22/7. આપણા માટે ઈઝી પડશે તો આપણે લઈ લઈએ 22/7. r ની કિંમત આપણે કેટલી છે? 28. 7 ચોક 28. હવે અહીંયા સિમ્પલ ગુણાકાર 22 ચોક 88, 2 ગુણ્યા 88. 88 ના ડબલ 8 દુ 16 નો છગડો વધી પડી 1, 8 દુ 16 ને 1 17. આ 17 મળ્યા મતલબ કે 176 સેમી છે. જો આ ખાસ ધ્યાન રાખજો, સેમી છે, મીટર નથી. 176 સેમી છે એ એક પૈડાનો પરિઘ થયો. મતલબ કે એક આંટો ફરતા માટે એક આંટો કેટલાનો હશે? 176 સેમીનો. હવે આપણે 352 મીટર નું આપણે ચેક કરવાનું છે કે એમાં કેટલા આંટા ફરશે. તો અહીંયા પહેલા 352 મીટર છે તો એને સેમીમાં ફેરવીએ. 352 મીટર. હવે કોઈ પણ સંખ્યાને સેમીમાં ફેરવવી હોય, મીટરમાં હોય સેમીમાં ફેરવવી હોય તો ગુણાકાર કરવાનો. એટલે અહીંયા ગુણાકાર કેટલાની સાથે? તો કે 100 ની સાથે. એટલે 352 ગુણ્યા 100 સેમી એટલે 3 5 2 વાહે 2 મીંડા, બરાબર? તો આપણને મળ્યું 35,200 સેમી. હવે 35,200 સેમી અંતર છે ટોટલ અને એક આંટો ફરતા 176 સેમી લાગે છે. તો સિમ્પલ અહીંયા જોશો આપણે 176 સેમી એક આંટો થાય છે, બરાબર? તો 35,200 સેમી બરાબર કેટલા આંટા? સિમ્પલ ક્રોસ ગુણાકાર અને વધ્યું છેદમાં એટલે 35,200 છેદમાં ગુણ્યા 1 છે, એક આંટો છે ને એટલે ગુણ્યા 1 છેદમાં 176. હવે
તમને કોઈ પણ દાખલા આપ્યા હોય ને તો એમાં આવા મોટા મોટા છેદ હોય ને તો કાંઈક કનેક્શન તો હોય ને હોય જ. તમે ચેક કરો તો તમને ખ્યાલ આવશે કે આ બે વચ્ચે કનેક્શન છે. 176 ના ડબલ કરશો ને 176 ગુણ્યા 2 એટલે 352 મળશે. બરાબર, એટલે 176 દુ 352 થાય. એટલે 2 ગુણ્યા એટલે 2 ની પાછળ 2 શૂન્ય લાગશે, મતલબ કે 200. બરાબર, તો આ 200 છે એ આટાની સંખ્યા આપણને મળી. કેટલી? 200 આટા. આ 200 આટા આપણે ગોતી લીધા. એટલે કે આ આપણું પૈડું છે એ 200 આટા ફરે ત્યારે 352 મીટર સુધી ચાલશે. છેલ્લો દાખલો છે દાખલા નંબર 17. દાખલા નંબર 17 છે વર્તુળાકાર ચંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેમી લાંબો છે. એક વર્તુળાકાર ચંદો છે, મતલબ કે ઘડિયાળ. હવે ઘડિયાળની અંદરનો મિનિટ કાંટો છે ને એ 15 સેમી લાંબો છે. તો આ કાંટાનું ટોચનું બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે? આ કાંટાનું ટોચનું બિંદુ એટલે આ ભાગ એ 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? એ આપણે શોધવાનું છે. અને આપણને પાઈ ની કિંમત કેટલી લેવાની કીધી છે? 300 એટલે 3.14. સિમ્પલ. પાઈ ની કિંમત કીધી મતલબ કે આપણે અહીંયા ક્યાંક પરિઘનો કે ક્ષેત્રફળનો ઉપયોગ કરશો. હવે અહીંયા તમે સમજો, આપણે આ ટોચનું બિંદુ છે. હવે તમે વિચાર કરો જોઈએ કે 1 મિનિટ છે, આ મિનિટ કાંટો છે એ 1 કલાકમાં મતલબ એક આખી કલાક પૂરી થાય ત્યારે એક આખો આંટો ફરે. મતલબ કે આપણે એનો પરિઘ જ ગોતી લઈએ અને એની ત્રિજ્યા આપણને 15 સેમી કહી દીધી છે. બરાબર, એટલે અહીંયા વર્તુળ નો પરિઘ બરાબર 2 પાઈ r. 2 એટલે 2, પાઈ આપણે કેટલા લેવાના? 3.14 અને r એટલે લેવાના છે 15. સિમ્પલ. 15 ચોક 60, 60 ની શૂન્ય, 60 ની શૂન્ય, વધી પડી 6, 15 એકા 15, 15 ને 6 21 નો એકડો, વધી પડી 2, 15 તેરી 45, 45 ને 2 47, 2 આંકડા પછી પોઈન્ટ 47.10 ગુણ્યા હજી 2 છે એટલે ગુણ્યા 2 થશે. 2 ગુણ્યા 0 એટલે 0, 2 એકા 2, 7 દુ 14 નો ચોગડો, વધી પડી 1, 4 દુ 8, 8 ને 1 9 એટલે 94.20 એટલે કે 94.2. આ શું મળ્યું આપણને? આ મિનિટ કાંટો આખું અંતર ફરશે, આખું રાઉન્ડ ફરશે. રાઉન્ડ એટલે કે પરિઘ. આ ડોટ છે આમ ફરતું 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 અહીંયા સુધી આવ્યું તો એનું માપ કેટલું હશે? 94.20. આમ મિનિટ કાંટો એક કલાકમાં 94.20 સેમી અંતર કાપશે. દાખલો ખૂબ જ સિમ્પલ હતો. આ આખા સ્વાધ્યાયના દાખલા એકદમ ઈઝી છે, પણ અઘરું ક્યારે લાગે? જ્યારે થોડુંક તમને ફેરવીને પૂછે. તમને અટપટું ક્યારે લાગે? જ્યારે તમે એને સમજી ન શકો. તો અહીંયા દાખલાના આપણે આકૃતિને મગજમાં ઉતારવાની, સમજવાની ટ્રાય કરવાની કે શું પૂછ્યું છે, કઈ રીતે ટ્રાય કરશું તો આપણે જવાબ આવી જશે. એ બધું જોવો તો તમારે દાખલા એકદમ ઈઝી છે આ સ્વાધ્યાયના. તો આઈ હોપ કે તમને 17 દાખલા મગજમાં ઉતરી ગયા હશે. બરાબર, છતાંય કઈ ક્વેરી લાગે તો કમેન્ટમાં મને જણાવજો.